આઝાદીની લડાઈની ઘણી બધી વાતો, ઘણા બધા કિસ્સાઓ આપે સાંભળ્યા હશે। આઝાદીના સમયમાં જ્યારે અખબારો દ્વારા કોઈ પણ મોટી વાત કવરેજ કરવામાં આવતી હતી ત્યારે તેમને કેટલી આઝાદી હતી અને કઈ રીતે તેઓ કામ કરતા હતા। સંદેશ ન્યૂઝ વર્ષ 2022માં પોતાના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે। અમારી પાસે આઝાદીના સમયના દસ્તાવેજો, કેટલાક આર્ટિકલ્સ અને અખબારમાં આવેલા લેખો છે। તેના માધ્યમથી આજે જાણવાનો પ્રયાસ કરીશું કે કેવો હતો તે સમયે, કેવી રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓએ મહત્વનો ભાગ ભજવ્યો અને આઝાદી મેળવી। ચાલો જોઈએ આઝાદીનો સંદેશ। ભારતના ઇતિહાસમાં 15 ઓગસ્ટ એટલે કે આઝાદીનો એ દિવસ, જેને મેળવવા માટે અગણિત ક્રાંતિકારીઓ અને દેશભક્તોએ હસતા મોઢે ખુશી ખુશી આઝાદી મેળવવા શહીદી વહોરી અને દેશને એ કિંમતી આઝાદી અપાવી જેના માટે વર્ષો સુધી ઘણા બધા આંદોલન થયા। ભારતે એક લાંબા સમય બાદ અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી। એ એવો સમય હતો કે જ્યારે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે દેશમાં ઘણા બધા આંદોલન થતા। તે આંદોલનને સફળ બનાવવા દેશના ક્રાંતિકારીઓ બધું જ દાવ પર લગાવવા તૈયાર હતા। સ્વાતંત્ર્ય સેનાનીઓની બસ એક જ પોકાર હતી, ઇન્કલાબ જિંદાબાદ। આજે તબક્કાવાર એ મહત્વની ઘટનાઓ પર, આઝાદીની એ વાતો પર નજર કરીશું જે એ સમયની ચળવળો હતી કે જેના થકી દેશને આઝાદી મળી। આજે અમે ઇતિહાસના એ પાના પલટીને આપને એ સમયમાં લઈ જઈશું અને આઝાદીના એ સમયમાં કેવો હતો દોર તેના પર નજર કરીશું, જેના કેટલાક એ સમયના લેખો અને દસ્તાવેજો જે અમારી પાસે છે તેનો પણ અમે અભ્યાસ કર્યો અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે કેટલો કઠિન હતો એ સમય। આ બધી મહત્વની ઘટનાઓમાંથી એક 1913માં સ્વદેશી આંદોલન પણ તેમાંનું એક મહત્વનું આંદોલન કહી શકાય, જેમાં બ્રિટિશ શાસનને સત્તામાંથી હટાવવા વ્યૂહરચના ઘડાઈ અને ગાંધીજી દ્વારા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુઓ અપનાવાઈ અને લોકોએ પણ તેમાં સાથ આપ્યો અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી એ ચળવળને બહોળો પ્રતિસાદ આપ્યો। 1923માં ધ્વજ સત્યાગ્રહ સ્વતંત્રતા સંગ્રામ સમયે થયેલા સવિનય કાનૂન ભંગનો એક ભાગ હતો, જેમાં લોકોને તેમનો રાષ્ટ્રવાદી ધ્વજ ફરકાવવા દેવાનો હક અને આઝાદી મેળવવા અંગ્રેજોને પડકારવું પડ્યું હતું। અનેક લોકોએ પોતાની રીતે ધ્વજ ફરકાવીને અંગ્રેજોને લલકાર્યા હતા અને પોતાનો હક માંગ્યો હતો। 1930 દાંડી કૂચ સૌથી મહત્વની ચળવળોમાંની એક। આ દાંડી કૂચે મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં કરવામાં આવેલી અંગ્રેજી શાસન સામેની ન કે ફક્ત અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ હતી, પણ એ મજબૂત આંદોલન હતું કે જેમાં ગુજરાતના ખૂણે ખૂણાના અનેક ગામડાઓ અને લાખો લોકો જોડાયા હતા। અંગ્રેજો જ્યારથી ભારતમાં આવ્યા ત્યારથી લઈને જ્યાં સુધી આઝાદીની આ લડાઈ ચાલી ત્યાં સુધી દેશે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા અને આ મહામૂલી આઝાદી મેળવી જેની આજે આપણે ઉજવણી કરીએ છીએ। 1915 થી માંડી 1930 સુધી અમદાવાદ જે છે રાજકીય પ્રવૃત્તિઓનું મુખ્ય મથક આપણને જોવા મળે છે। હવે 1930માં આ એક ખૂબ મહત્ત્વની ઘટના બની કે જેને આપણે ઇતિહાસમાં નમક સત્યાગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ, કે જેમાં ગાંધીજીએ પોતાના 70ની આસપાસ 71ની આસપાસ જે સત્યાગ્રહી સૈનિકોની સાથે અમદાવાદથી સાબરમતી આશ્રમથી એમણે એક પ્રકારની જે કૂચ જે છે એ નમકનો કાનૂન તોડવા માટે આરંભી। 1919નો જલિયાવાલા બાગ હત્યાકાંડ, જે બાદ દેશભરમાં આઝાદી માટે એક એવી ચિંગારી ઉઠી કે જે જ્યાં સુધી આઝાદી ન મળી ત્યાં સુધી સળગતી રહી। આ એક એવી ઘટના હતી કે જે બાદ દેશભરમાં આઝાદીનો જુનૂન તમામ દેશવાસીઓમાં જોવા મળ્યો હતો। એટલે 1857 એ ભારતની આઝાદીનું પ્રથમ પગલું એ ચોક્કસ આપણે કહી શકીએ, કારણ કે ચોક્કસ એમાં જોડાયેલા જે નેતાઓ હતા એમના વ્યક્તિગત જે અનુભવો અને વ્યક્તિગત તકલીફો હતી એને દૂર કરવા માટે અંગ્રેજો સામે રહેલા, પણ એની અંદર છુપો એક રાષ્ટ્રવાદ અને ભારતની આઝાદીની જે વાત છે એ ચોક્કસ 1857ના આ વિપ્લવ એની અંદર આપણે જોઈ શકીએ છીએ। આઝાદીની લડાઈને લગતી ઘણી બધી ચળવળો, આંદોલનના દોરની ઘટનાઓની શરૂઆત કરીએ 1927ના સાયમન આયોગથી। સાયમન આયોગ એ 7 બ્રિટિશ સાંસદો વડે બનાવવામાં આવેલ એક જૂથ હતું। આ આયોગની રચના ઈસવીસન 1927માં અંગ્રેજોના શાસનના સમયમાં થઈ હતી, જેનો હેતુ હતો ભારત દેશમાં બંધારણીય સુધારાઓનું અધ્યયન કરવાનો
આ આયોગનું નામ સાયમન આયોગના અધ્યક્ષ પદે રહેલા સર જ્હોન સાયમનના નામ પરથી પડ્યું. સાયમન કમિશનના બધા જ સદસ્યો અંગ્રેજો હતા, જે ભારતીયો માટે એક મોટું ઝળહળતું અપમાન હતું. 3 ફેબ્રુઆરી 1928ના રોજ આ કમિશન ભારત પહોંચ્યું. સાયમન કમિશન કોલકાતા, લાહોર, લખનઉ, વિજયવાડા અને પૂના સહિત જ્યાં જ્યાં પણ પહોંચ્યું તેનો જબરદસ્ત વિરોધ થયો. દેશમાં સાયમન ગો બેકના નારા ગુંજવા લાગ્યા. લખનઉ ખાતે કરવામાં આવેલા લાઠીચાર્જમાં નહેરુ ઘાયલ થયા, જ્યારે ગોવિંદ વલ્લભ પંત અપંગ થયા. તો 30મી ઓક્ટોબર 1928ના રોજ લાલા લજપતરાયના નેતૃત્વમાં સાયમન કમિશનનો વિરોધ કરી રહેલા યુવાઓ પર લાઠી ચલાવવામાં આવી. પોલીસ દ્વારા લાલા લજપતરાયની છાતી પર નિર્મમતાપૂર્વક લાઠીઓ વરસાવાઈ. 17મી નવેમ્બર 1928ના રોજ તેમનું અવસાન થયું. સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું. ભારતમાં સ્વતંત્ર આંદોલનની જે લડાઈ હતી તેમાં દરેક ધર્મના, દરેક જાતિના લોકોએ ભાગ લીધો હતો. આ આગેવાની કરવામાં જે નેતાઓ મોખરે રહ્યા હતા, જે ક્રાંતિકારીઓ, દેશભક્તોએ આપણને આઝાદી અપાવી, તેમાં સૌથી મોખરે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલા લજપતરાય, ગોપાલ કૃષ્ણ ગોખલે સહિત અનેક એવા દેશભક્તો, અનેક એવા નેતાઓ છે. અને આ શહીદોમાં ભગતસિંહનું નામ પણ સૌથી મોખરે માનવામાં આવે છે. એવા ઘણા બધા દેશને આઝાદી અપાવનાર ક્રાંતિવીરો હતા કે જેમની બદૌલત આજે આપણે આઝાદ દેશમાં શ્વાસ લઈ રહ્યા છે અને આ મહામૂલી આઝાદી આપણને મળી છે. ઇતિહાસના પાનાને અમે ફેરવવાનો પ્રયાસ કર્યો અને જે પુરાવાઓ મળ્યા છે તેના પરથી જાણવા મળ્યું હતું કે કેવો હતો એ દોર, કેવો હતો એ સમય, જ્યારે ફક્ત આ નેતાઓ જ નહીં પરંતુ તમામ દેશવાસીઓમાં પણ એ જુનૂન હતો કે ક્યારે દેશને મળશે આઝાદી. આઝાદીના તે સમયમાં કોઈ પણ ઘટના ઘટતી તો તેની હેડલાઇન્સ અખબારોમાં રહેતી, જેના દસ્તાવેજો પર અમે રિસર્ચ કરી તેનો અભ્યાસ કર્યો. સંદેશ પાસે એ સમયના પણ દસ્તાવેજો છે કે જ્યારે દેશની આઝાદીની લડત ચાલી રહી હતી અને અમે એ સમય જાણવાનો પણ પ્રયાસ કર્યો. પછી તે વલ્લભભાઈ અને સ્વતંત્ર પક્ષ વચ્ચે સમાધાનની વાત હોય કે પછી 6 નવેમ્બર 1927ના રોજ શેઠ અંબાલાલ સારાભાઈ અને ગાંધીજીની મુલાકાતની ચર્ચાનો પણ સમાચારમાં ઉલ્લેખ રહેતો, કે પછી 10 નવેમ્બર 1927ના રોજ વાયસરોયના જાહેરનામાની વાત હોય કે પછી 16 ઓગસ્ટ 1928ના રોજ અમદાવાદમાં સરદારની પધરામણીની વાત હોય, આ તમામ નાની કે મોટી વાતોની તમામ હેડલાઇન્સ પણ સમાચાર પત્રકમાં જોવા મળતી અને લોકો સુધી આઝાદીનો સંદેશ પહોંચાડવામાં આવતો. એવી જ કેટલીક નાની મોટી ઘટનાઓ પર તારીખવાર નજર કરીએ જે તે સમયના આંદોલનને લગતી સુર્ખીઓ હતી અને રહેતી હતી સમાચારની હેડલાઇન્સમાં. 4 ઓગસ્ટ 1928 વલ્લભભાઈ અને ગવર્નરની પૂનામાં મુલાકાત. 10 ઓગસ્ટ 1928 સરદાર વલ્લભભાઈ પટેલનું જાહેરનામું. 24 ઓગસ્ટ 1928 મહાત્મા ગાંધીની ચેતવણી. 26 માર્ચ 1929 કલકત્તામાં મહાત્માજીએ સળગાવેલી બીજી હોળી. 15 એપ્રિલ 1929ના રોજ વાયસરોયને પંડિત જવાહરલાલ નહેરુએ આપ્યો સચોટ જવાબ. એ સમયે જેલમાં કેદીઓની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર થતો હતો. ક્રાંતિકારીઓ સાથે રાજનૈતિક કેદીઓ કરતાં પણ બદતર વર્તન કરવામાં આવતું, દમન કરવામાં આવતું, જેના વિરોધમાં ક્રાંતિકારીઓએ લાંબી ભૂખ હડતાળ કરી હતી. જતીનદાસ, જે એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના સભ્ય પણ હતા, તેઓ પણ આ ભૂખ હડતાળમાં જોડાયા. ફક્ત 25 વર્ષીય આ ક્રાંતિકારી યુવા આ ભૂખ હડતાળના 63મા દિવસે હસતા હસતા શહીદ થઈ ગયા. દાંડી સત્યાગ્રહ, દાંડી કૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી નજીક દરિયા કિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. 6 એપ્રિલના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો
તોડી નાખ્યો, જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય આંદોલન શરૂ થયા. દાંડીમાં કાનૂન ભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયા કિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે 25 માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી, પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલા જ 4 મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડી કૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત પર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. એ સમયે એટલે કે વર્ષ 1931 માર્ચના સમયના મીઠાના આંદોલન વખતે પણ આઝાદીની ચળવળ, આઝાદીના સંદેશને લગતા સમાચારના દસ્તાવેજો અમારી પાસે છે, જેમાં મીઠાના સત્યાગ્રહની નાનામાં નાની વાત, અપડેટ્સ, કઈ રીતે આ ચળવળ આગળ વધી રહી છે તેના સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવતા તેના પર નજર કરીએ. 1 માર્ચ 1931 મીઠાના કાયદાનો ભંગ, સંખ્યાબંધ લોકોનો ધસારો. 2 માર્ચ 1931 મહાત્માજી અને વાયસરોય વચ્ચે મુલાકાત. 2 માર્ચ 1931 મધરાત સુધી ગાંધીજી અને વાયસરોય વચ્ચે મસલત. 3 માર્ચ 1931 મહાસભાનો વિજય, મીઠાના કાયદા સંબંધી સરકારે મહાત્માજીની કબૂલ કરેલી શરતો, સમાધાન હવે લગભગ નક્કી. દાંડી કૂચ કરવા પાછળનો એમનો મુખ્ય અભિગમ જે હતો કે લોકમાનસ અને જે લોકો જે છે જનમાનસને કેળવવાનો હતો. એટલે એ આખી જે રૂપરેખા જે છે એ તત્કાલીન સમયના જે રાજકીય નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ, કે એમણે આ દાંડી કૂચનો આખો જે નકશો જે છે એ તૈયાર કરેલો. અને ગાંધીજી કેવી રીતે અમદાવાદથી નીકળશે, કયા ગામે રોકાણ કરશે અને કઈ જગ્યાએ સભાને સંબોધન કરશે, તો આ તમામ પ્રકારની ઘટનાઓ, તમામ પ્રકારનું આયોજન જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલું. હવે વાત કરીશું ભગતસિંહની, જેમનો નારો ઇન્કલાબ જિંદાબાદ અને તેમની શહીદી એ દેશભરમાં ચકચાર મચાવી. તેમની શહાદત, તેમની ફાંસીની સજાથી લઈને તેમના અંતિમ સંસ્કાર વખતે થયેલા તમામ વિવાદો અને અંગ્રેજોનું દમન, આ તમામ વાતોનો ઉલ્લેખ અમારી પાસે દસ્તાવેજોમાં છે. સંદેશના એ સમયના આઝાદીની લડત વખતના લેખોના માધ્યમથી તે મોજૂદ છે. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં અગ્રીમ ક્રાંતિકારી અને શહીદોનું જો નામ આવે તો ભગતસિંહ એક એવા ક્રાંતિકારી છે કે જેનું નામ સૌથી પહેલા યાદ આવે છે. ભગતસિંહને જ્યારે ફાંસીની સજા આપવામાં આવી તો ઘણા બધા નેતાઓ હતા, ઘણા બધા દેશભક્તો હતા, અનેક ક્રાંતિવીરો હતા કે જેઓએ પ્રયત્ન કર્યા કે ભગતસિંહની ફાંસી અટકી જાય. તે માટે દેશમાં ઘણા બધા પ્રયાસો પણ કરવામાં આવ્યા અને એ સમયે સમાચારમાં જ્યારે ફાંસીની સજા મળી તે પહેલાં પણ ઘણીવાર એવી બધી અફવાઓ જોવા મળી કે ભગતસિંહને ફાંસી આપી દેવામાં આવી છે. છેલ્લી ઘડી સુધી ભગતસિંહ ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા. તેમના મૃત્યુ પછી, તેમની શહીદી પછી પણ જ્યારે તેમના અંતિમ સંસ્કારની વાત કરવામાં આવી તો ઘણા બધા વિવાદો એ સમયમાં પણ જોવા મળ્યા, જે સમાચારમાં પણ જોવા મળ્યા હતા અને તેનો ઉલ્લેખ સમાચાર પત્રોમાં કરવામાં આવ્યો હતો. દેશના સૌથી મોટા ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજોએ ફાંસી આપી હતી. એમના મૃત શરીરનો સતલજ નદીના કિનારે ટુકડા કરીને અગ્નિદાહ આપવામાં આવ્યો. 27 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબમાં આ ક્રાંતિવીરે જન્મ લીધો. ખૂબ પ્રેમ અને કેટલાય અરમાનોની સાથે માતા પિતાએ ભગતસિંહ નામ આપ્યું. કહેવાય છે કે બીજા બાળકોની જેમ ભગતસિંહની પણ જન્મ પત્રિકા જ્યારે બનાવવામાં આવી ત્યારે જન્મ પત્રિકાને જોઈને પંડિતે કહ્યું હતું કે આ બાળક સામાજિક પ્રતિષ્ઠાના શિખર સુધી પહોંચશે. એનું કાર્ય એટલું અદ્ભુત હશે અને એવું હશે કે રાજ દરબારમાંથી એને નવલખો હાર મળશે. પંડિતજીની એ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગતસિંહ એક એવો નામ, એક એવા ક્રાંતિવીર, એક એવા શહીદ છે કે જેમને યુગો સુધી લોકો યાદ કરશે. તેમના જીવનના સફરનામા પર જો નજર કરવામાં આવે તો અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં ભેગા થયેલા લોકો પર ગોળીઓ ચલાવી અને આ ઘટનાની જાણકારી મેળવવા તેઓ જાતે જ જલિયાવાલા ગયા અને દ્રશ્યો જોઈને ક્રાંતિના બીજ વવાયા. સપ્ટેમ્બર 1920માં મહાત્મા ગાંધીએ દેશને અસહયોગ આંદોલનનું આહવાન કર્યું. તે સમયે પણ ભગતસિંહ કે જેમના રગ રગમાં ક્રાંતિ હતી તેમણે ભાગ લીધો.
9 એપ્રિલ 1929ના રોજ ટ્રેડ ડિસ્પ્યુટ કાનૂનના વિરોધમાં તેમણે સંસદમાં બોમ્બ વિસ્ફોટ કર્યા, જે ઘાતક નહોતા, પરંતુ તે પછી તેમણે ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે આત્મસમર્પણ કર્યું. 6 જૂન 1929ના રોજ અંગ્રેજોએ તેમને મોતની સજા સંભળાવી અને ભગતસિંહે હસતા હસતા તે સજા સ્વીકારી લીધી. 2 જુલાઈ 1929ના રોજ જેલમાં અંગ્રેજોની હેવાનિયતના વિરોધમાં ભગતસિંહે 73 દિવસ સુધી જેલમાં જ આમરણાંત અનશન કર્યા. છેલ્લે અંગ્રેજો ઝૂક્યા. તારીખ 7 ઓક્ટોબર 1929ના રોજ જેપી સાન્ડર્સને ગોળી મારવાના કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને મોતની સજા સંભળાવવામાં આવી. તારીખ 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી. એમના મૃત શરીરના ટુકડા કરીને સતલજ નદીના કિનારે અંગ્રેજોએ આગને હવાલે કરી દીધા અને દેશભરમાં એ સમયે કેવો રોષ હતો તેની કલ્પના પણ ન કરી શકાય. સંદેશ પાસે આઝાદીના સમયના દૈનિક સમાચાર પત્રો છે, પુરાવા છે, જેની આટલા વર્ષોથી જાળવણી કરવામાં આવી, જેમાં ઇતિહાસની એ દરેક પળો લખાયેલી છે. અમારી પાસે આઝાદીની લડાઈના સમયના તમામ દસ્તાવેજો, અખબારો અને લેખો છે. તેના માધ્યમથી આજે આપણે જાણીશું કે તે સમયમાં સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં કેવી રીતે અખબારોમાં લેખ પ્રકાશિત કરવામાં આવતા હતા, કઈ રીતે આઝાદીના જે લડવૈયાઓ છે તેઓએ મહત્વનો ભાગ ભજવ્યો. અમારી સાથે આજે ઉપસ્થિત છે દિનેશ ભટ્ટજી. તેમની પાસેથી આજે આપણે મહત્વની જાણકારી લઈએ. સ્વાગત છે દિનેશજી આપનું. નમસ્કાર. દિનેશજી, સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશ કે કઈ રીતે આટલા જૂના જે અખબારો છે, દસ્તાવેજો છે, તેમની આપ સાચવણી કરો છો, અને બીજી વાત, કયા એવી કઈ ઘટના છે કે જેનાથી આપ ખૂબ જ પ્રભાવિત થયા હો? અમારી પાસે સંદેશની લાઇબ્રેરીમાં 1926થી બધા સામાયિકો સંગ્રહેલા છે વ્યવસ્થિત. હવે એમાંથી મેં ગાંધીજીના પુસ્તકો પણ ખૂબ વાંચેલા છે, એના લેખ પણ વાંચેલા છે, અને એમાં મને બારડોલી સત્યાગ્રહ અને દાડી કૂચ યાત્રા ખૂબ પસંદ આવેલા છે. એનાથી હું ખૂબ પ્રભાવિત થયેલ છું. 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી દીધી. આમ વર્ષોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો. દેશભરમાં શોકની લાગણી અને એક એવો અહિંસાની લડત લડનારો, દેશને આઝાદી અપાવનાર મહાન આઝાદીનો યોદ્ધા ગુમાવવાનો ગમ હતો, જેને લગતી પણ તમામ ખબરો સમાચાર પત્રકમાં છપાઈ. દેશભરમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમને યાદ કરવામાં આવ્યા હતા, તો નથુરામ ગોડસે પર ફિટકાર વરસાવવામાં આવી રહી હતી. આઝાદીની લડતની શરૂઆતથી લઈને આઝાદીના સંગ્રામનો સમય, દેશ આઝાદ થયો એ સમય, રાષ્ટ્રપિતાની મૃત્યુથી લઈને આજ સુધીના તમામ સમાચાર, તમામ સંદેશ સચવાયેલા છે, જેમાં લખેલી છે આઝાદીની આ મહાન ગાથા. આઝાદીની એ લડાઈ ઘણી લાંબી ચાલી. કેટલાય સ્વતંત્ર સેનાનીઓએ યુવા અવસ્થામાં હસતા હસતા શહીદી વહોરી લીધી. આ અનેક ઘટનાઓમાં આપે જોયું હશે કે કઈ રીતે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓનો જજ્બો જોવા મળે છે. 15મી ઓગસ્ટ 1947નો એ દિવસ કે જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી મળી હતી. સંદેશ ન્યૂઝના આ અખબારો, આ લેખો, આ શબ્દો એ સમયમાં પણ કઈ રીતે તમામ લોકો સુધી સમાચારના માધ્યમથી આઝાદીનો સંદેશ પહોંચાડતા હતા તેનો છે પુરાવો.